હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. કેમ છો બધા? મજામાં? હવે જુઓ, આપણે વાગી ગયા છે 9:30 અને પવિત્રાને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે પવિત્રાને લેવા જઈએ છીએ. નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ આપણે. ને જો હવે આપણે પવિત્રાને લેવા જઈએ છીએ. નીકળી ગયા છીએ આપણે પવિત્રાને લેવા. આજે બીસીબીનું કામ ચાલુ છે. રસ્તા આવ્યા છે. હવે પવિત્રાને લેવા થઈ જાય છે. ચલો લઈને પછી તમને મળીએ ગાઈસ. તો ગાઈસ અત્યારે પપ્પા મને લેવા આવી ગયા છે. અમે ઘરે જઈ રહ્યા છીએ. હેલો, વાગી ગયા છે રાતના 7:45 અને અહીંયા રસોઈની તૈયારીઓ ચાલુ છે. હું દુકાનેથી હાલ જમવા આવ્યો છું. હવે રસોઈ બની જાય પછી જમી અને પછી જવું. જો આજે જમવા રસોઈમાં શું બનાવ્યું છે? શું? ખીચડી અને ભાખરી. એમ? શું વાત છે? બહુ લેટ થઈ ગયું છે. આજે બધું સાફ કરી બરણી બધી ધોઈ ટમાટર સાફ કર્યા બધી ટાઈસો ઉપર ચડી. જો ગાઈસ ચકાચક થઈ ગયું છે બધું. ઢોરો બોરો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે કાલ અમનો વારો લેવાનો ફ્રીજનો. કાલે ફ્રીજની આઈજ બની છે. ફ્રીજ બની ફ્રીજનું કાલ આઈજ બની. સ્લાઇડર એટલે બાકી એટલે એવું. વારો હવે દિવાળીની ફૂલ તૈયારી. એમ? હો સાફ કરું છું અને ડોઈ જાય તો ના ગમો એવું ને? આને કર્યું આને કર્યું એટલે બધું કરી દેવાનું. બોલો બીજું શાંતિ? શાંતિ 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 જોઈએ ને. શાંતિ તો પણ માનતી નહીં એવું કરવાનું. એવું છે. હા અને પવિત્રાબેન શું કરે છે? નેક્સ્ટની પરીક્ષા. એમ? શું વાત છે? એક્ઝામની તૈયારી જો ગાઈસ. કેટલા વાગ્યા સુધીનું ટ્યુશન હતું? 2 કલાકનું ટ્યુશન હતું આજ તો. 2 કલાક? તો આજ તો મોડા 4 વાગે ના જતું? 4 થી 6 નું હતું. સરે મોડે રાખ્યું છે કે સરે મેળ આવે એટલા રાખે છે. એવું છે. એના કશો નહીં. 2 કલાકનું ટ્યુશન. દિવાળીના દિવસે મોમાન ઘેર જવું કે નહીં જવું? જવાનું બધા જાય તો જઈશું. બધાની વાત ના કર, તારે એકલીને જવાનું જ નહીં. ના ભાઈ એકલી તો ના મજા. માસી ને આવે તો જઈશું. એકલી તો પછી કંટાળો આવે ત્યાં. એવું છે. હા. ગામડાની મજા જ કંઈક વાર હોય. એ તો હોય પણ ત્યાં પછી કંટાળો અમારે જેટલું કોઈ હોય નહીં ને. એવું છે. સારું સારું. તમારે કેટલા ટાઈમમાં હવે બનશે ખીચડીને? 15 થી 20 મિનિટ. આ તો હું ત્યાં હવે પાણીનો જગ લઈને દુકાને જઉં. હા યાર તો લઈ નહીં છે બિચારા બધા પાણી. એ ના, આજ 2-3 કસ્ટમરે ગાળો પાડી પાણીનો જગ. પાણી જગ એ ઘરનું આરોનું પાણી આપણે કસ્ટમર માટે તૈયાર રાખીએ પણ આજ રહી ગયું દુકાને લઈ જવાનું. ફરીને તો રાખ્યો પણ વાંધો નહીં. સારું ચાલ ના, હવે હું જઉં તો. ચલો ગાઈસ, પછી મળીએ જમવાના ટાઈમે. આવજો. હેલો ગાઈસ, જો આ આપણી દુકાન છે અને દુકાનમાં મમ્મી છે અમારા. શું મમ્મી? જય શ્રી કૃષ્ણ. કેવી ગરાગી? સરસ રહ્યા ને? કેવું થાક બાક નહીં લાગતો કે શું? એવું એમ ને? કેવી દિવાળી જેવી છે? સરસ છે ને? એવું છે કે બધી વસ્તુ આવી જાય દૂધ? એવું છે. સારું સારું સારું. ચાલતા. જય શ્રી કૃષ્ણ. જો અહીંયા જમવા બેસી ગયા છે. જમવામાં તો ખબર જ છે આપણે શું બનાવી છે. ખીચડી વઘારી છે ને ભાખરી છે આજે જોડે સાસ. બોલો શું કેવું છે? ખીચડીને શું કહેવાય બીજું? હોસપોસ. હોસપોસ.
આ તમારું હોસ્પોસ. આપણો કોમેડી વિડીયો છે ઓસ્પોસનો, જોતા રહેજો. બોલો કેવું આજનો દિવસ કેવો રહ્યો? મસ્ત. મસ્ત. દિવાળીની તૈયારી ચાલુ થઈ ગઈ દુકાને. લાઈટ લગાવી બહાર પેલી એલઈડી? એલઈડી નહીં લગાવી તો પણ માલ બાલ બધું ભરાઈ ગયું મસ્ત. હા હા હવે કાલ બાદ સીડી ચોની લગાવીશું, જોઈએ તો. બરાબર, કઈ વાંધો નહીં. કાલ ટાઈમ મળે એટલે હજુ તો વાર છે, 2 દિવસ પછી લગાવતો એ વાંધો નહીં. અત્યારે થોડું માલ બંધ લઈ જાય ને, દિવાળી પછી વેપારીઓ બંધ લઈ જાય. હા, એ વેપારીઓ પછી આવવાની એટલે અત્યારે જરૂર હોય બધું. ફરી લો ને જમી લ્યો. કોઈ બેન બોલો. કેટલા પેપર રહ્યા? ₹54 received on phone pay. 2-3 બાકી છે. હા, એટલે પછી વેકેશન 14 તારીખથી. આઈ થિંક તો હશે. ટ્યુશનમાં નથી પણ સ્કૂલમાં પડી જશે વેકેશન. એવું છે? હા, ટ્યુશન ચાલુ? ટ્યુશન ચાલુ હશે. બંને? ટ્યુશન દિવાળીના દિવસથી જ મળશે કદાચ. 18 ડેટથી મળી જશે વેકેશન. બંને સરના ચાલુ એમ? હા, બંને સેના ચાલુ. એવું છે? તો કમ્પલસરી. હા. તો હવે તો સ્કૂલમાંથી આઝાદી મળી જશે ને? 10મા વાળાને તો મળી ગઈ આજથી. ના ના, એ લોકોની સ્કૂલ ચાલુ. સ્કૂલ ચાલુ. એટલે એમનો સિલેબસ પહેલા પતાવવાનો હોય ને, એ લોકોને તો ચાલુ. પણ એ લોકો વહેલા છૂટી જશે. 12મા વાળાને કાલ છેલ્લું પેપર છે. હા, 12મા વાળાને છે પેપર કાલ. પછી એ આઝાદ. એ આઝાદ તો કઈ નહીં. તો Pre એ પછી તો આવશે ને. પણ ત્યાં સુધી અત્યારે દિવાળી તો હારી જાય ને લોકોની. હા, ત્યાં સુધી પછી તરત દિવાળી પછી પ્રી બોર્ડ્સ આવશે. ત્યાં સુધી અમે આઝાદ કહેવાય. થઈ જશે. હો, સાચી વાત છે. હા, ભણો કે જમવા નહીં થાય? ના ના, ઈચ્છા જ નહીં યાર. ભણવામાં જેવું છે ઇન્ટરેસ્ટ. ટોપ મારવાનું ગમે તે થાય, મેથ્સમાં સારા માર્ક્સ આવવા જોવો. સરસ. ભણો ત્યારે હો, તમને ડિસ્ટર્બ બહુ નહીં કરવા. હો ને? સારું, ચલો પછી મળું. હો. હેલો ગાઈસ, જો રાતના વાગી ગયા છે 12 અને અમે લોકો છીએ હજુ દુકાને. અને આજે તો બ્લોગ બંને જણા એન્ડ કરીએ છીએ. બોલો કંઈક. ચલો. આજનો દિવસ બહુ બેસ્ટમાં બેસ્ટ ગયો છે અને તમારા લોકોનો પણ સપોર્ટ સારો મળ્યો છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવો ને આવો સપોર્ટ આપતા રહેજો. તમે જ અમારી ફેમિલી છો, એટલે ફેમિલીનો સપોર્ટ ફૂલ જરૂરી છે. એટલે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જો નવા જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને તમારા નિયર ડિયરને શેર પણ કરો. તમે અમારી ફેમિલી છો. અમને બહુ સારું લાગે છે કે આટલા બધા લોકો અમારી સાથે જોડાયેલા છે. કે એક નાની ફેમિલી હતી અમારી ને આજે બહુ મોટી ફેમિલી થઈ ગઈ છે. એટલે તમારા લોકોનો સપોર્ટ પણ બહુ જરૂરી છે. તો હવે ચલો, અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો, જય શ્રી કૃષ્ણ અને બધાને ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.